ચાલો આજે એક બહુ જ મહત્વના સવાલ પર વાત કરીએ. શિક્ષણ પૂરું થયા પછી એક સારી નોકરી મળવી એ સપનું કેવી રીતે પૂરું થાય? આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક પોલિટેકનિક ડિપ્લોમા એક શાનદાર કારકિર્દીનો દરવાજો ખોલી શકે છે. તો મૂળ સવાલ એ જ છે કે એક વિદ્યાર્થી પોતાના ડિપ્લોમાને એક સફળ કરિયરમાં કેવી રીતે બદલી શકે. આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. જુઓ, એક તરફ છે કોલેજનો ક્લાસરૂમ અને બીજી બાજુ છે મોટી કંપનીની ઓફિસ. આ બે દુનિયા વચ્ચેની જે ખાલી જગ્યા છે ને, એ ભરવી જ આજના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર છે. તો ચાલો આ આખી સફરને એકદમ શરૂઆતથી સમજીએ, વર્ગખંડથી કારકિર્દી સુધી. ખબર છે, વાત ખાલી ડિપ્લોમાની ડિગ્રી મેળવી લેવાની નથી. અસલી પડકાર તો એ છે કે એના પછી જે દુનિયા આવવાની છે એના માટે તૈયાર રહેવું, કેમ કે આજના જમાનામાં ખાલી ચોપડીનું જ્ઞાન કામ નથી આવતું. તો પછી આનો રસ્તો શું? એનો ઉકેલ શું છે? ચાલો એક એવી સિસ્ટમ વિશે જાણીએ જે ખાસ આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બની છે, અને એ છે પ્લેસમેન્ટ સેલનું મિશન. અને આનો એક સરસ જવાબ આપણને મળે છે ગવર્મેન્ટ પોલિટેકનિક છોટાઉદેપુર પાસેથી. એમનો જે ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ છે, જેને આપણે TNP સેલ કહીએ છીએ, એ જ ખરેખર તો ક્લાસરૂમ અને કંપની વચ્ચેનો બ્રિજ છે. હવે આ સેલના હેતુઓ તો જુઓ તો ખરા, કેટલા સ્પષ્ટ છે. એ લોકો ખાલી પ્લેસમેન્ટ માટે જ તૈયાર નથી કરતા, પણ વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ બંને પર કામ કરે છે. મતલબ કે જે ભણ્યા છો એને ઇન્ડસ્ટ્રીમાં વાપરવું કઈ રીતે એ શીખવાડે છે, અને સાચો રસ્તો બતાવવા માટે કરિયર ગાઈડન્સ પણ આપે છે. ખરેખર દરેક પોઈન્ટ સીધો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. અને હા, આ મિશન પાછળ એક જબરદસ્ત ટીમ કામ કરી રહી છે. પ્રિન્સિપલ શ્રી S.K. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર શ્રી H.C. ચૌધરી અને આસિસ્ટન્ટ TPO શ્રી વસીમ ઘાંચી, આ બધા મળીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડી રહ્યા છે. તો સવાલ એ થાય કે આ બધું કામ કઈ રીતે કરે છે? કેવી રીતે અહીં એક વિદ્યાર્થીને આધુનિક પ્રોફેશનલ બનાવવામાં આવે છે? ચાલો સમજીએ. વિદ્યાર્થીના ગ્રોથની આખી જર્ની એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્લાન કરેલી છે. પહેલા સ્ટેપમાં IIT બોમ્બેના સ્પોકન ટ્યુટોરિયલ જેવી ટ્રેનિંગથી બેઝિક સ્કિલ્સ મજબૂત કરાય છે. પછી બીજા સ્ટેપમાં રેઝ્યુમે કેમ બનાવવું, ઇન્ટરવ્યૂમાં શું ધ્યાન રાખવું, એના પર સેમિનાર થાય છે, જેને આપણે પ્રોફેશનલ પોલિશિંગ કહી શકીએ. અને છેલ્લે મોક ઇન્ટરવ્યૂ અને ટેસ્ટ દ્વારા તેમને અસલી દુનિયા માટે તૈયાર કરાય છે. એકદમ પરફેક્ટ રોડમેપ છે, થિયરીથી પ્રેક્ટિકલ સુધીનું. અને જુઓ, આ લોકો સમય કરતાં આગળ ચાલી રહ્યા છે. 2025-26 માટે એમની જે સ્પેશિયલ ટ્રેનિંગ છે, એમાં AIથી રેઝ્યુમે બનાવતા શીખવાડવામાં આવશે, અને લિંક્ડઇન પ્રોફાઇલ કેવી રીતે બનાવવી એ પણ. એટલું જ નહીં, વિદેશમાં નોકરી અને ભણવા માટે ગાઈડન્સથી લઈને PM વિશ્વકર્મા જેવી સરકારી યોજનાઓ વિશે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ એમની વિઝનરી એપ્રોચ બતાવે છે. પણ આ બધી ટ્રેનિંગનો શું ફાયદો જો એનો ઇન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન જ ના હોય? બરાબર ને? એટલે જ હવે એ સમજવું જરૂરી છે કે કેવી રીતે આ લોકો શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે એક મજબૂત કડી બનાવે છે. અને આ ખાલી કહેવાની વાત નથી. એમની પાસે મજબૂત પાર્ટનર્સ પણ છે. લોખંડવાલા એન્ડ સન્સ, વડોદરાની ઝેનફિન એન્જિનિયરિંગ, ખુદ IIT બોમ્બેનો સ્પોકન ટ્યુટોરિયલ અને ફ્લેમ સોરલેન્ડ જેવી મોટી અને જાણીતી કંપનીઓ એમની સાથે જોડાયેલી છે. આ પાર્ટનરશિપ જ વિદ્યાર્થીઓ માટે તકોના નવા દરવાજા ખોલી આપે છે. તો આટલી બધી મહેનત, આટલી ટ્રેનિંગ, આટલી પાર્ટનરશિપ, એનું પરિણામ શું આવ્યું? ચાલો હવે સીધા રિઝલ્ટ્સ પર જ નજર કરીએ. આ જુઓ, આ છે સફળતાનો એક નક્કર પુરાવો. IIT બોમ્બેના સ્પોકન ટ્યુટોરિયલ દ્વારા અપાયેલું ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ ટ્રેનિંગનું સર્ટિફિકેટ. આ માત્ર એક કાગળનો ટુકડો નથી, પણ એક વિદ્યાર્થીની મહેનત અને TNP સેલની સફળતાનું જીવંત પ્રતીક છે. અને એ સર્ટિફિકેટ પાછળની મહેનત કંઈક આવી દેખાય છે. અહીં જુઓ, કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓ કેટલા ધ્યાનથી ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ જ તો છે જ્ઞાન અને કૌશલ્યનું પરફેક્ટ મિશ્રણ. તો તેઓ શીખે છે શું? કમ્પ્યુટરના બેઝિક્સથી લઈને સર્કિટ.js, ઓપનફોર્મ અને QCAD જેવા એડવાન્સ વિષયો આ ટ્રેનિંગમાં કવર થાય છે. અને આ એવી ટેકનિકલ સ્કિલ્સ છે જેની આજે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ડિમાન્ડ છે. તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે. શું આ પ્રકારનો સમર્પિત, હેન્ડ્સ ઓન અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો અભિગમ એ જ ટેકનિકલ શિક્ષણનું સાચું ભવિષ્ય છે? આના પર વિચારવા જેવું તો ખરું.